તમે ખૂબ જ મહેનત કરી છે અને એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, કલાકો સુધી એમાં એડિટિંગ કર્યું છે અને વિડીયોને અપલોડ કર્યો છે. ભગવાનની દયાથી સરસ રીતે વિડીયો ચાલી રહ્યો છે, પણ અચાનક જ્યારે એની અંદર એવો એક મેલ આવે કે તમારા વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ આવ્યો છે, અચાનક જ તમારા વિડીયોની જે કંઈ પણ રેવન્યુ છે એ બધી રેવન્યુ કોઈ મ્યુઝિક કંપનીને જતી રહે તો કેવું લાગે? આવા ઘણા બધા ઇશ્યુઝ આવી રહ્યા છે યુટ્યુબમાં, પણ હવે ગભરાવાની જરૂર નથી. ઘણા લોકો આવા ક્લેમ જોઈને ગભરાઈ જતા હોય છે અને પોતાનો વિડીયો ડિલીટ કરી નાખતા હોય છે. દોસ્તો, આજના વિડીયોમાં હું તમને એ જ શીખવાડવાનો છું કે ગમે ત્યારે તમારા વિડીયોની અંદર જ્યારે કોપીરાઇટ ક્લેમ આવે છે, કોઈ મ્યુઝિક કંપની તમારા વિડીયોની અંદર એનો ક્લેમ જાહેર કરે છે, તો તમારે તમારા વિડીયોને કઈ રીતે બચાવી શકાય. મારા એક રિસેન્ટ વિડીયોમાં આ વસ્તુ બની છે. કોઈ મ્યુઝિક કંપનીએ એમાં ક્લેમ કર્યો છે, કોપીરાઇટ ક્લેમ આવ્યો છે અને મારું એ વિડીયોનું મોનેટાઇઝેશન સદંતર બંધ થઈ ગયું છે અને આ કોપીરાઇટ ક્લેમને આપણે લાઈવ દૂર કરવાના છીએ. જો તમારે આ વસ્તુ શીખવી હોય તો જોડાયેલા રહેજો વિડીયોમાં. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન દાણીધરિયા. છેલ્લા 5 વર્ષથી આપણે યુટ્યુબ ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છીએ અને ટેક માર્ગી ચેનલમાં યુટ્યુબ રિલેટેડ ટિપ્સ ટ્રિક્સ તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. વિડીયોમાંથી કોપીરાઇટ ક્લેમ દૂર કરતા શીખવા માટે તમારે મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવવું પડશે. તો સૌપ્રથમ મારી જે સ્ક્રીન છે એમાં હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું. ક્રોમ બ્રાઉઝરની અંદર મેં મારી ચેનલ પહેલેથી લોગિન કરીને રાખી છે, તો આ મારી ચેનલ છે, બરોબર. હવે આ ચેનલમાં તમારે આ જે પ્રોફાઇલ છે, પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરવાનું છે અને વ્યૂ યોર ચેનલ ઉપર ક્લિક કરવાનું છે. વ્યૂ યોર ચેનલ ઉપર ક્લિક કરશો એટલે આ પેજ આવી જશે. આ પેજમાં તમે જોઈ શકો છો કે તમારો હાઇલાઇટેડ વિડીયો બતાવી રહ્યો છે, ત્યારબાદ બીજા બધા વિડીયોઝ જે છે એ બધા બતાવી રહ્યા છે, બરોબર છે. હવે આની અંદર આપણે શું કરવાનું છે કે ભાઈ આપણે જવાનું છે મેનેજ વિડીયોમાં. હવે દોસ્તો, જો તમે ડાયરેક્ટ મેનેજ વિડીયો ઉપર ખાલી ક્લિક કરી દેશો ને તો શું થશે કે તમને તમારા મોબાઈલની અંદર જે YT સ્ટુડિયોની એપ્લિકેશન છે, YT સ્ટુડિયોની એપ્લિકેશન ઓપન થઈ જશે. પણ હવે જો એ એપ્લિકેશનના માધ્યમથી આપણે જશું તો આપણે જે ક્લેમ દૂર કરવો છે, ક્લેમ આપણે દૂર કરી શકશું નહીં. તો આપણે શું કરવાનું છે કે આ મેનેજ વિડીયો છે ને અહીંયા ક્લિક કરી રાખવાનું છે, આમ દબાવી રાખવાનું છે, બરોબર. તો જો અહીંયા આપણે આ ક્લિક કરી રાખીએ છીએ. ક્લિક કરી રાખીને એટલે મલ્ટિપલ ઓપ્શન ઓપન થાય છે. આ રીતનું એક બોક્સ ઓપન થાય છે. આ બોક્સમાં સૌથી પહેલો ઓપ્શન છે ને કે ઓપન ઇન અ ન્યૂ વિન્ડો, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે ઓપન ઇન ન્યૂ વિન્ડો ઉપર ક્લિક કરો ને એટલે આ રીતનું એક બ્રાઉઝર ઓપન થાય છે. હવે જો આમાં શું કહેવા માંગે છે કે ભાઈ ઇમ્પ્રુવ યોર એક્સપિરિયન્સ. હવે આટલી બધી અલગ અલગ બ્રાઉઝર્સ છે જેમાં તમે ઓપન કરી શકો છો, બરોબર. અને ડાયરેક્ટલી નીચે એક ઓપ્શન આવેલો છે સ્કીપ ટુ યુટ્યુબ સ્ટુડિયો, એના ઉપર ક્લિક કરશો ને, બરોબર છે, સ્કીપ ટુ, તો પણ તમારી ચેનલ આની અંદર ઓપન થઈ જશે, બરોબર છે. હવે જ્યારે આપણી ચેનલ અહીંયા ઓપન થઈ ગઈ છે ત્યારે આપણે શું જોવાનું છે કે આપણે જવાનું છે સૌથી પહેલા ડેશબોર્ડ ઉપર. તો આ જે છે ડેશબોર્ડ ઉપર આપણે ક્લિક કર્યું છે. ડેશબોર્ડ ઉપર જેવું ક્લિક કરો કે આ જગ્યા ઉપર આપણે તરત જ નોટિફિકેશન આવે છે. શું નોટિફિકેશન છે કે ભાઈ વિડીયો કેન નોટ બી મોનેટાઇઝ. તમારો વિડીયો જે છે એ હવે અત્યારે કમાણી કરી રહ્યો નથી, બરોબર. મારો એક વિડીયો છે, વિડીયોનું ટાઇટલ એવું હતું કે ભાઈ ટપાલ લખવાથી તમારા દુઃખ દૂર થશે, માનતામાં લોકોને દીકરાઓ પણ મળ્યા છે, સિદ્ધિવિનાયક મંદિર ઢાંક. હવે આ વિડીયો છે, આ વિડીયોની અંદર કોપીરાઇટ ક્લેમ આવ્યો છે. હવે એ આપણે ઓપન કરી રહ્યા છીએ. અહીંથી આપણે વ્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આ તમે જોઈ શકો છો અહીંયા વ્યૂ ઓપ્શન. તો વ્યૂ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંની જે મેઇન ડિટેલ છે ને એ ડિટેલ આવી જશે. ડિટેલમાં શું કહેવા માંગે છે કે વોટ હેપન, એક્ઝેક્ટલી શું થયું છે. The video cannot be monetized. The copyright claim on your video don't affect your channel. This is not a copyright strike. આ એક કોપીરાઇટ સ્ટ્રાઇક નથી, આ માત્ર ને માત્ર ક્લેમ આવ્યો છે. તમે કોઈ બીજા વ્યક્તિનું મ્યુઝિક વાપર્યું છે, એ મ્યુઝિક વાળાએ તમને ક્લેમ આપ્યો છે, એટલે આ વિડીયોની જે કોઈ પણ અર્નિંગ છે એ જે તે કંપનીને મળવાની છે, એવું આ કહેવા માંગે છે. હવે આમાં શું કરી શકાય? હવે મેં કયો ઓડિયો વાપર્યો છે, મેં આ તમે અત્યારે જોઈ શકો છો અહીંયા લખ્યું છે રોન્ડા સાનુ ચોર, આ રીતનો કંઈક ઓડિયો છે, મેં એ ઓડિયોનો ઉપયોગ કર્યો છે. હવે આમાં બે ઓપ્શન આપે છે, સી ડિટેલ્સ એન્ડ ટેક એક્શન. ડિટેલ્સમાં આપણે જઈએ તો આપણને અહીંયા બતાવે છે કે કઈ કઈ જગ્યાએ તમે આ સાઉન્ડનો ઉપયોગ કર્યો છે. તો પહેલી તમે જુઓ ને તો અહીંયા હવે આ જે વાંસળીનું સાઉન્ડ છે ને ત્યાં તકલીફ છે, બરોબર. હવે વાંસળીનું સાઉન્ડ આપણે દૂર કરવાનું છે વિડીયોમાંથી, બરોબર. આની અંદર તમે નીચે અહીંયા જોઈ શકો છો કે 0 to 0.24 24 સેકન્ડ સુધી, પછી 1.38 થી 2.22 સેકન્ડ સુધી, 2.33 થી 2.40 સુધી, 2.57 થી 4.46 સુધી મેં આ ઓડિયોનો ઉપયોગ કરેલો છે,
બરોબર છે. હવે આ વસ્તુ આપણે દૂર કરવાની છે. કઈ રીતે દૂર કરીએ એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. વોટ કેન યુ ડુ, અહીંયા જ ઓપ્શન આપેલું છે કે ભાઈ ટુ રિઝોલ્વ ધ ક્લેમ યુ કેન ચૂઝ ટુ એડિટ યોર વિડીયો ઓર ડિસ્પ્યુટ ધ ક્લેમ. કા તમે ડિસ્પ્યુટ કરી શકો અને કા આપણે એડિટ કરી શકીએ. તો આપણે બીજો ઓપ્શન જે એડિટનો છે એ કરવાનો છે, ડિસ્પ્યુટ આપણે ક્યાંય કરવાનું થતું નથી. તો ટેક એક્શનમાં જશું. આપણે ટેક એક્શન નામનો અહીંયા ઓપ્શન આપેલો છે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. આપણને 3 અલગ અલગ ઓપ્શન આપે છે. ઓપ્શન પહેલો ઇરેઝ સોંગ. હવે ઇરેઝ સોંગ ઉપર ક્લિક કરો એટલે શું થાય કે ભાઈ રિમૂવ ધ ક્લેમ સોંગ while keeping other sounds such as speech or muted all sound. બરોબર છે. રિમૂવ ધ ક્લેમ સોંગ શું કરશે કે ભાઈ જે ઓડિયોની અંદર, જે મ્યુઝિકની અંદર ક્લેમ છે એ અહીંયા ક્લિક કરવાથી એ ક્લેમ દૂર થઈ જશે. એક એવા ઓપ્શન આપે છે કે ભાઈ તમે યુટ્યુબ લાઇબ્રેરીની અંદરથી બીજા કોઈ પણ સાઉન્ડનો ઉપયોગ કરી શકો છો અને આ જે ક્લેમ છે એ રિઝોલ્વ થઈ જશે. તો આપણે જે બીજો ઓપ્શન છે ને કે ભાઈ રિપ્લેસ ધ સોંગ, એ રિપ્લેસ ધ સોંગ ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંથી આપણે કરશું કન્ટિન્યુ. જેવું કન્ટિન્યુ કરશો એટલે અલગ અલગ સાઉન્ડ આવી જશે. સાઉન્ડ આપણે પ્લે કરીએ. આ બેસ્ટ છે. પેલા સોંગ કરતા આ બેસ્ટ લાગ્યું છે એટલે આ સાઉન્ડ આપણે એડ કરવાનું છે. તો અહીંથી આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરી દેશું. ઓકે, જો સાઉન્ડ અહીંયા એડ થઈ ગયું છે. બરોબર છે. ઓકે, જેટલું જોતું હોય એટલું સાઉન્ડ આપણે અહીંથી લઈ લેશું. હવે જે પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ હોય ને તો એ પ્રમાણે આપણે અહીંયા સાઉન્ડ એડ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે આ બીજું મેં સાઉન્ડ એડ કર્યું છે અને એને આની નીચે રાખવાનું છે. બરાબર છે. તો આ થઈ ગયું કમ્પ્લીટ. બરાબર છે. પરફેક્ટ થઈ ગયું. હવે આની નીચે જે છે આપણે આ સાઉન્ડ એડ કર્યું છે, આની નીચે આ સાઉન્ડ એડ કર્યું છે, આ આલાપ છે એક્ઝેક્ટલી આની નીચે આવી ગયા છે. અને હજી એક નાની એવી કટકી જે છે એ આપણે એડ કરવાની છે. તો અગેન આપણે અહીંથી આ સાઉન્ડ લઈ લઈએ અને એને આની અંદર આપણે એડ કરી દેશું. નાનું એવું સાઉન્ડ છે. બરોબર છે. તો જ્યાં જ્યાં આપણને ઇશ્યુ આવતો હતો ને બધી જગ્યાએ આપણે સાઉન્ડ એડ કરી દીધા છે. બરોબર છે. હવે આપણે આને સેવ કરી લઈએ. સેવ. શું કે છે હવે જે પ્રમાણે તમે ફેરફાર કર્યા છે ને આ કન્ફર્મેશન ફોર્મ જેવું છે. અહીંયા કન્ફર્મ કરો, એકનોલેજ ને અહીંયા કન્ફર્મ કરો. એ પહેલા ખાસ જોઈ લેવાનું છે, કેમ કે એકવાર તમે એડિટ કરી દીધું પછી બીજી વાર તમને આ ઓપ્શન મળશે નહીં. પછી તમારી પાસે માત્ર ને માત્ર ઓપ્શન રહેશે વિડીયો ડિલીટ કરવાનો, અથવા તો તમે રાખી મૂકો, કમાણી કોઈક બીજો વ્યક્તિ કરશે. જે એક્શન લેવાની હતી એ એક્શન આપણે લઈ લીધી છે. હવે ત્યારબાદ તમે ફરી પાછા ઓપ્શનમાં જશો ને, હવે શું બતાવે છે ખબર છે? હવે અત્યારે ટોટલ 8 મિનિટ લેફ્ટ. 8 મિનિટ એ એડિટિંગ પ્રોસેસિંગમાં લેશે અને ત્યારબાદ જે કંઈ પણ આપણે ફેરફાર કર્યા છે વિડીયોમાં ફેરફાર આવી જશે. હવે જે ફેરફાર કર્યા છે એમાં હવે પછી આપણે કોઈ ફેરફાર કરી શકીશું નહીં. જે ફેરફાર એક જ વાર તમને કરવા માટે આપે છે. એક વારમાં આપણે જે કંઈ પણ અપડેટ આપવું હોય, જે ફેરફાર કરવા હોય, જે મ્યુઝિક એડ કરવું હોય એડ કરી દેવાનું છે. વસ્તુ એક જ જોવાની છે કે જ્યારે તમે રિપ્લેસ સોંગ કરો છો, બરોબર, તો જ્યારે તમને કોપીરાઇટ ક્લેમ આવ્યો હોય ત્યારે એ કોપીરાઇટ ક્લેમની અંદર તમે બોલો છો, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલે છે, તો બેમાંથી કોઈ પણ એક વસ્તુ રહેશે. કાં તો સાઉન્ડ રહેશે, કાં તો તમારો વોઇસ રહેશે. તો અત્યારે આજના વિડીયોમાં આપણે જે મારો વોઇસ છે એ રિમૂવ કરવો પડ્યો છે અને જે મ્યુઝિક છે, મ્યુઝિક કોપીરાઇટ ફ્રી મ્યુઝિક હતું એ આપણે એડ કરી દીધું છે. મેક્સિમમ ટ્રાય કરી છે વિડીયોને બચાવવાની. તો આ રીતે તમે તમારા વિડીયોને બચાવી શકો છો. આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્કીને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.